પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ એટલે કે 2025ના વર્ષનો 74મો દિવસ, 15મી માર્ચ 2025 અને શનિવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. તમારો વિચાર કર્યો. એક જગ્યાએ મેં વાંચ્યું કે જ્યારે જ્યોર્જ બિગસ ગવર્નર બન્યા અને દેશમાં સારું માન તેમને આપવામાં આવ્યું, તેમના માટે એક આવકારની મિટિંગ રાખવામાં આવી, વેલકમ મિટિંગ. અને એ જ અરસામાં એમના 3 મિત્રો ઇઝરાયલની મુલાકાતે ગયા અને ઇઝરાયલમાં જુદી જુદી જગ્યાએ તેઓ ફર્યા અને બધી જ જગ્યાનો ઇતિહાસ અને આત્મિક બાબતોનો તેમણે અભ્યાસ કર્યો. જ્યારે કાલ્વરી ટેકરી ઉપર, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભે જડવામાં આવેલા, એ જગ્યા ઉપર આ 3 મિત્રો ગયા. અને એ વખતે એ ટેકરી ઉપર એક ઝાડ હતું અને ઝાડમાંથી એક લાકડી કાપી અને એમણે કહ્યું કે આપણા નવા ગવર્નર, જે આપણા મિત્ર છે, એમને આપણે આ ઇઝરાયલની લાકડી ભેટમાં આપીએ. અને એમને એ સારો વિચાર આવ્યો અને તેઓ ઇઝરાયલનો પ્રવાસ પૂરો કરીને પાછા આવ્યા. અને જે દિવસે બિગસ ગવર્નર સાહેબનો જે વેલકમ મિટિંગ હતી, ત્યારે આ 3 મિત્રો ત્યાં હાજર રહ્યા, આખા ફંક્શનમાં હાજર રહ્યા. અને વારાફરતી બધા જ તેમનો આવકાર કરતા હતા. ત્યારે આ 3 મિત્રોએ આ એક લાકડી એમને ભેટમાં આપી અને પોતે જણાવ્યું કે આ લાકડી શેની છે. જે ટેકરી ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામેલા, એ ટેકરી ઉપર એક ઝાડ હતું અને ઝાડમાંની આ એક ડાળી કાપીને લાકડી બનાવીને અમે તમારા માટે સ્પેશિયલ ગિફ્ટ આપવાને માટે અમે લાવ્યા છીએ. એ કાલ્વરની ટેકરી પર અમે તમારો વિચાર કર્યો કે અમારા મિત્ર બહુ જ મોટી પોસ્ટ પર આવ્યા છે, તો એમનો વેલકમ સમયે આ ગિફ્ટ અમે આપીશું અને અત્યારે આ ગિફ્ટ તમે અમારી સ્વીકારો. અને જ્યોર્જ બિગસ સાહેબે એમની ભેટ સ્વીકારી. અને પછી જે શબ્દો એમણે કહ્યા કે તમે ટેકરી ઉપર મારો વિચાર કરીને મને પ્રેમ ભેટ આપવાને માટે એક લાકડી લાવ્યા, માટે હું તમારો આભાર માનું છું. પણ તમારા કરતાં બીજી એક વ્યક્તિ છે જેણે એ ટેકરી ઉપર મારો વિચાર કર્યો. અને 3 મિત્રો કહે છે, બીજા કોણ તમારા મિત્ર છે કે જેણે એ ટેકરી ઉપર તમારો વિચાર કર્યો? અને ગવર્નર જ્યોર્જ બિગસ સાહેબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારો મિત્ર, એણે ટેકરી પર મારો વિચાર કર્યો અને મને પાપમાંથી છોડાવવાને માટે, મને અનંત જીવન આપવાને માટે એ ટેકરી ઉપર વધસ્તંભ પર મરણ પામ્યા. ત્યારે એ મારા મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું. તમારો આભાર તો માનું જ છું, પણ તમારા કરતાં વિશેષ મારા આત્માનો વિચાર કરીને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભે મરણ પામ્યા. વાલા ભાઈઓ અને બહેનો, ફક્ત જ્યોર્જ બિગસ સાહેબ માટે જ ઈસુ વધસ્તંભે મરણ પામ્યા એવું નથી.
સમગ્ર માનવ જાતના ઉદ્ધારને માટે વધસ્તંભે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા છે. અને આ લેન્ટના દિવસોમાં આપણે પસાર થઈ રહ્યા છીએ. ઘણી જગ્યાએ સવારની પ્રાર્થના મિટિંગ હોય, ઘણી જગ્યાએ સાંજની રાત્રિ સંગતો હોય, બપોરનું મનન માટે બહેનો ભેગા મળતા હોય, એવું બને છે. ત્યારે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણો વિચાર કર્યો. બહુવચનમાં કહું તો આપણો વિચાર કર્યો, અને એક વચનમાં કહીએ તો મારો વિચાર કર્યો, તમારો વિચાર કર્યો, અને વધસ્તંભ પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા એટલા માટે કે એમના મરણ દ્વારા મને ને તમને જીવન મળે, અને એ જીવન પ્રભુ ઈસુમાં છે. એ માટે આભાર માનતા પ્રભુના હાથોમાં સોંપાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવનમાં સ્વીકારી લઈએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર તરીકે સ્વીકારી લઈએ અને અનંત જીવનના ભાગીદાર બનીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ નવા દિવસની ભેટને માટે, અને કાલ્વરની ટેકરી પર તમે અમારા માટે મરણ પામ્યા એટલા માટે કે તમારા મરણ દ્વારા અમને જીવન મળે. તમે પુનરુત્થાન પામ્યા અને અમને જીવન આપ્યું. એ માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.